જી દોસ્તો, જે લોકો અન્યોના ચહેરા પર ખુશી લાવવાનો સતત પ્રયત્ન કરે છે તેવા સેવાભાવી લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા. આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. દોસ્તો, જ્યારે તમે નવરા પડો કે કંટાળો ચડે ત્યારે તમે આંગળીના ટચાકા બોલાવતા હશો, અને જો એવું ન કરતા હો તો એવા કેટલાક લોકો પણ જોયા હશે કે જે આંગળીઓને મચેડતા હોય, પણ ક્યારેય સમગ્ર શરીરના ટચાકા સાંભળ્યા છે? તો ચાલો દોસ્તો, આજે તમને તેનો અનુભવ પણ કરાવીએ. અરે બાપ રે, આ ટકાટક છે શું? ઓ માં, આ બધા મળીને આખા માણસોને દબાવી રહ્યા છે ને લોકો ચૂપચાપ પડી રહ્યા છે. ખરેખર આ બધું થઈ શું રહ્યું છે? મિત્રો, સાચું કહેજો, ડરી ગયા ને? લેકિન ડર કે આગે હી જીત હૈ. પહેલી નજરે ચોંકાવી દે તેવી આ ટ્રીટમેન્ટનું નામ છે કાયરોપ્રેક્ટિક. મને સર્વાઇકલ ઇશ્યુ હતો. હું આખી વળી ગયેલી હતી અને મને લોટ ઓફ ઇન્જરી હતી. મારા બેક, મારા નેક અને હું કોલર પહેરતી હતી ગળાની અંદર, અને મારા લેગની અંદર પણ ઇન્જરી હતી. અને એના ફર્સ્ટ સેશન પછી હું 12th જુલાઈએ કેવિંગ કરવા માટે ગઈ, માઉન્ટેનિયરિંગ કરવા માટે, ટ્રેકિંગ માટે. હું 1 વર્ષથી જમણી બાજુ નથી ઊંઘી શકતી કારણ કે મને ટીનિટસ હતું, અને એના લીધે જમણી બાજુ જેટલી ફેરી ઊંઘું એટલી ફેરી મને અવાજ સંભળાતા હતા. મારી ઊંઘવાની તાકાત પણ જતી રહી હતી, એટલે મેન્ટલી પણ ઇફેક્ટ થતું હતું. પણ ફર્સ્ટ સેશન પછી મને એટલું રિલીફ થયું કે હું હવે બેબી સ્લીપ લઈ રહી છું, અને એ એકચ્યુઅલીમાં જરૂરત હતી મારી રિકવરી માટે. જી હા, એટલે અહીં લોકોને તોડવાનું નહીં પણ જોડવાનું કામ થઈ રહ્યું છે. આ એક પદ્ધતિ છે કાયરોપ્રેક્ટિક, જેના કારણે આપણે સ્પાઇનનું આમાં સ્પાઇનમાં વધારે કામ થતું હોય છે. તો સ્પાઇનમાં મિસઅલાઇનમેન્ટના કારણે આપણે એલાઇનમેન્ટ કરી અને ઘણા બધા રોગોને રિવર્સ કરી શકીએ છીએ અને ઘણા બધા રોગોથી બચી પણ શકીએ છીએ. 2 વસ્તુ થાય છે. સો જેમ કે મણકાની નીચે ગાદી દબાઈ જવી, ગાદીની નીચે નસ દબાઈ જવી, ગાદીમાં સોજો આવી જવો, હર્નિએશન, ઘણીવાર ડીજનરેટિવ ચેન્જીસ થતા હોય છે. એમાં બી પરિણામ મળ્યા છે. બધાને મળે એવું જરૂરી નથી, પણ ઘણા બધાને મળ્યા છે. ફ્રોઝન શોલ્ડર છે, માઇગ્રેન છે, નીના પ્રોબ્લેમ્સ છે, સાયટિકા છે, આ બધા એન્કલ પેઇન છે, ઘણીવાર મચકોડ આવી જાય તો એમાં ડિસલોકેશન થઈ જતું હોય છે. તો આ બધું કાયરોપ્રેક્ટિક પદ્ધતિમાં આવે છે. અને મારું એવું માનવું છે કે આ ઇન્ડિયામાં પહેલાં હતું જ. હાર્ડવૈદો પણ આ કામ કરતા હતા, વૈદોને પણ આ શીખવાડવામાં આવતું હતું પહેલાં. આ છે અમદાવાદમાં રહેતા કાયરોપ્રેક્ટર ડોક્ટર મિલન જોશી, કે જેઓ ભારતની જૂની પદ્ધતિને નવા યુગ મુજબ ઢાળી લોકોને સાજા કરી રહ્યા છે. હું એક ફિટનેસ ટ્રેનર છું. જિમમાં એરોબિક, ઝુમ્બા અને એક માર્શલ આર્ટ કોચ બી છું. 2021માં મને એક્સરસાઇઝ દરમિયાન સ્લીપ ડિસ્ક થયું હતું, L4-5. ડૉક્ટરે MRI પછી મને ક્લિયર ના પાડી હતી કે હવે તમે તમારી લાઈફમાં ક્યારેય કૂદી નહીં શકો, દોડી નહીં શકો કે કોઈ પણ એક્સરસાઇઝ જેવી કોઈ એક્ટિવિટી તમે નહીં કરી શકો. તો એક ફિટનેસ ટ્રેનર છું, તો મારો તો ધંધો જ આ છે. તો હું બહુ જ નર્વસ થઈ ગયો હતો. હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો, એમ સમજો. પછી ઘણા એવા ડૉક્ટરને, અમદાવાદના મોટા મોટા ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો. બધા ડૉક્ટરે મને ખાલી એક જ સજેસ્ટ કર્યું, એમને MRI મોકલું એટલે કે ભાઈ તમારે તો ઓપરેશન કરવું જ પડશે. મેં મારો MRI રિપોર્ટ અને એક્સરે મોકલ્યો, અને સરે એક્સરે જોયો અને તરત જ પછી મને કીધું કે નો પ્રોબ્લેમ શૈલેષભાઈ, તમને સારું થઈ જશે. બસ આટલું સાંભળીને જ હું એટલો ખુશ થઈ ગયો, એવું લાગે એક જેમ મરેલા મરદાની અંદર જીવ આવી જાય ને એવું. આજે 2021માં જે પ્રોબ્લેમ હતો તે પછી હું જે પહેલાં જે કૂદતો હતો, નાચતો હતો, કરાટે કરતો હતો, એનાથી આજે 3 ગણું હું કૂદી રહ્યો છું. સવારે 7 થી 8, 11 થી 12, સાંજે 7 થી 8. જે પહેલાં જે એફર્ટ આપતો હતો એનાથી 3 ગણી એફર્ટ આપું છું. લોકમુખે સાંભળીને કે ઓનલાઈન જોઈને દર્દીઓ આ ટ્રીટમેન્ટ કરાવવા તો અહીં પહોંચે છે, પણ ખરેખર આ પદ્ધતિ છે શું અને કઈ રીતે કામ કરે છે
તે ખૂબ ઓછા લોકો જાણે છે. જ્યારે તમારો સાંધો ખુલે, જેમ કે આપણે એને ટચાકા કહીએ છીએ, આ આપણે કરતા હોઈએ છીએ, તો એવી રીતે જ્યાં જ્યાં સાંધા છે એ સાંધાને જ્યારે પ્રોપર એલાઇનમેન્ટ કે એને મૂવમેન્ટ આપવામાં આવે તો એમાંથી ગેસ રિલીઝ થાય. સો આ અવાજ એનો હોય છે, એનાથી કોઈ ડરવાની જરૂર નથી હોતી, પણ એને મર્યાદામાં રહીને કરવો પડે. જ્યારે મેનિપ્યુલેશન કરે તો કોઈને નુકસાન ના થાય. જેમ કે એજેડ પેશન્ટ હોય, ઓસ્ટિયોપોરોસિસમાં બહુ જ સાચવીને કરવું પડે અથવા ના કરાય. અમુક લેવલના ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોફાઇટિસ ચેન્જીસ આવી ગયા હોય શરીરમાં, હાડકામાં, તો એને અમે લોકો નથી કરતા, એને ખાલી મોબિલાઇઝેશન કરીએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.